જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ઓક્ટોબર મહિનાનું દ્રષ્ટિનું કરંટ અફેર્સ જોઈશું ને તમે જાણો છો કે આત્મનિર્માણ સંસ્થા એકદમ નજીવા દરે એપ્લિકેશન પ્રોવાઈડ કરે છે, જેના કારણે જે વ્યક્તિ છેવાડાના વ્યક્તિ હોય એને પણ સારો એવો બેનિફિટ થાય. તો આ રીતે જે મિત્રોએ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય એકવાર જોવા માટે કન્ટેન્ટ કેવું છે એ જોવા માટે જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને આત્મનિર્માણ સંસ્થાની ઘણી બધી ખાસિયત છે, જેમ કે ધ હિન્દુ એનાલિસિસ ગુજરાતીમાં પ્રોવાઈડ કરવું, પછી જે દ્રષ્ટિની કરંટ અફેર્સની સિરીઝ ગુજરાતીમાં પ્રોવાઈડ કરવું. આ માત્ર ને માત્ર આત્મનિર્માણ સંસ્થા જ ગુજરાતમાં પ્રોવાઈડ કરતી હોય છે. તો એક વખતે મટીરિયલ કેવું છે, કન્ટેન્ટ કેવું છે એ જોવા માટે તમે 100% એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી જોઈએ. તો ચાલો મિત્રો, હવે આપણે દ્રષ્ટિની કરંટ અફેર્સની સિરીઝ આગળ વધારીએ. તો ઓક્ટોબર મહિનાના દ્રષ્ટિના કરંટ અફેર્સમાં પહેલો ટોપિક આ હતો કે લુપ્તપ્રાય ભાષાની સુરક્ષા અને સંરક્ષણ. પહેલું જ તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે સર, લુપ્તપ્રાય ભાષાની સુરક્ષા અને સંરક્ષણ માટેની કેમ વાત કરવામાં આવી છે? તો મિત્રો, તમે જાણો છો કે ભારત દેશ તો એક વિવિધતા ધરાવતો દેશ છે ને તમે પહેલેથી જ આપણી પરિકલ્પના છે કે ભારતમાં તો ઘેર એમ કહેવામાં આવે કે ભાઈ 10 ઘર બદલાય તો ભાષા બદલાય, એવી બધી વાતો હોય છે ભારતમાં. ને તમે ઉત્તર પૂર્વના રાજ્યમાં જુઓ તો એક આમ જગ્યા પ્રદેશે ભાષા ચેન્જ થતી હોય. ત્યારે આપણી એક જવાબદારી છે કે ભાઈ આટલી બધી આપણી જોડે ભાષા મળી છે, સંસ્કૃતિ આપણી આટલી વૈવિધ્યસભર છે, તો એની આપણી જાળવણી કરવાની આપણી એક ફરજ છે. તે જ અંતર્ગત લુપ્તપ્રાય ભાષાની સુરક્ષા. તો આ માટે અત્યારે ઘણી બધી પરિસ્થિતિ સર્જાઈ છે. તમે જોઈ શકો કે ઉત્તર પૂર્વના રાજ્ય જે આદિવાસી કોમ છે મિત્રો, તે પોતાના રોજગાર માટે એક પ્રદેશથી બીજા પ્રદેશ માટે કાયમી વસવાટ કરતું હોય છે. એના કારણે પોતાની જે મૂળ ભાષા છે એ રોજગારના કારણે એ ધીરે ધીરે ભૂલી જતા હોય છે. તો ઘણી વખત એવું હોય કે ભાઈ આદિવાસીની કોઈ કોમ છે, સમજો ને, બોડો કોમ કરીને કોમ છે, તો તે પોતાનું રોજગાર પ્રાપ્ત કરવા માટે શહેરી વિસ્તારમાં જશે. તે આખી ફેમિલીને લઈને તો નહીં જ જાય ને મિત્રો, તેમની સંખ્યા પણ બહુ જ નજીવી માત્રામાં જ હોતી હોય છે. એ લોકોની સંખ્યા કંઈ લાખો એ રીતે ના હોય, અમુક નજીવી માત્રામાં. અમુક કોમ હોય આદિવાસી 50,000 60,000 જ બચી હોય, તો એમાં બહુ જ ઓછા લોકો એ ભાષા બોલવાવાળી સંખ્યા હોય, તો એ સ્થાનાંતર કરીને બીજે જતા હોય. એના કારણે મૂળ ભાષા 1-2 પેઢી સુધી રહે, પછી એ લોકો ભૂલી જતા હોય છે કે ભાઈ આપણી ભાષા તો ઘરની આ છે, કેમ કે એ રોજગાર મેળવવા. તમે તમિલનાડુમાં જુઓ તો તમારે તમિલ શીખવી પડે, ઇંગ્લિશ શીખવી પડે. ગુજરાતમાં આવો તો તમારે ગુજરાતી શીખવી પડે. પછી અમુક પેઢી પછી એ લોકો પોતાની મૂળ ભાષા કે મૂળ ભાષા તો આપણને કંઈ અહીં કામ જ નથી આવવાની, તો શું કામ એ યાદ રાખે? તે માટે એ લોકો ભૂલી જતા હોય છે. એના કારણે લુપ્તપ્રાય ભાષા આપણી લુપ્તપ્રાય થતી હોય છે. આ રીતે ઘણી બધી તમે જુઓ કે ભારત જ્યારે આઝાદ થયું એ વખતે તો બહુ જ બધી ભાષા હતી ને ધીરે ધીરે અત્યારે જુઓ તો બહુ જ ઓછી સંખ્યામાં ભાષા વધી છે. તો એનું મુખ્ય કારણ જે છે કે આપણે જે વૈવિધ્યસભર સંસ્કૃતિ છે, જે આપણને વિવિધતા મળી રહી છે, અલગ અલગ ભાષા, તો એ આપણે ગુમાવી રહ્યા છે. એટલા માટે સરકારને એવી કોઈ યોજના લાવવી પડશે કે ભાઈ લુપ્તપ્રાય ભાષાની હોય એ જાળવણી થાય. તો હવે તમારા મનમાં ઘણા બધા પ્રશ્ન હોવા જોઈએ. તો મિત્રો, સરકારી યોજના તો લાવી છે નો ડાઉટ, પરંતુ યોજનાની ઘણી બધી પરિકલ્પનામાં આમ એમ કહી શકાય કે જે યોગ્ય રીતે અમલીકરણ થવું જોઈએ, યોગ્ય રીતે જે એની ડેફિનેશન હોવી જોઈએ, જેના કારણે ખરેખર લુપ્તપ્રાય ભાષાને બચાવી શકાય, તે રીતે સરકારે યોજના નથી બહાર પાડી. તો આપણે એ દરેક કોન્સેપ્ટ સમજવાનો છે. ને મિત્રો, આ કોન્સેપ્ટ હું ગેરંટી મારું છું કે તમને જીપીએસસી મેન્સમાં જો કલ્ચર રિલેટેડ ટોપિક હશે તો 100% કદાચ આ ટાઈપનો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે ભાઈ લુપ્તપ્રાય ભાષા દિવસે ને દિવસે લુપ્તપ્રાય ભાષામાં વધારો થઈ રહ્યો છે, તે માટે સરકારે લીધેલા પગલાં વિશે વિશ્લેષણ કરો અથવા એના કારણો જણાવો કે કેમ લુપ્તપ્રાય ભાષાની સંખ્યા વધતી જાય છે અને એના પછી એને બચાવવા માટે સરકાર દ્વારા લીધેલા પગલાંનું વિશ્લેષણ કરો. આ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારે આપણે પ્રોપર ડેટામાં કામ ચલાવવું પડશે. એવું નહીં કે ભાઈ ઉચ્ચક લખી દઈએ કે પહેલાં બહુ જ માત્રામાં ભાષા હતી પછી ધીરે ધીરે ઘટાડો, એ રીતે નહીં. પ્રોપર આપણે ડેટા લખવા પડશે. ભાઈ 1961માં આટલી ભાષા હતી, 1971માં આટલી ભાષા છે,
આટલા પ્રમાણમાં ઘટાડો થયો છે, યુનેસ્કોનો રિપોર્ટ શું કહે છે, આ દરેકે દરેક લખવું પડશે. ને પ્રિલિમિનરી માટે જે બેઝિક કોન્સેપ્ટવાળા એકદમ ફેક્ચ્યુઅલ છે એ આપણે યાદ રાખવાનું, તો એટલું ઇનફ છે પ્રિલિમિનરી માટે. ના ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો ધ્યાનથી ડેટા યાદ રાખજો. તો પ્રસ્તાવના, તો કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ રાજ્યમંત્રી દ્વારા રાજ્યસભામાં આપેલ જાણકારી અનુસાર ભારત સરકાર લુપ્તપ્રાય ભાષાઓના સંરક્ષણ માટે લુપ્તપ્રાય ભાષાની સુરક્ષા અને સંરક્ષણ માટેની યોજના બહાર પાડી છે. તો આ રાજ્યમંત્રી, તો રાજ્યમંત્રી ખબર હોય તમને, રાજ્યસભામાં અમુક લોકો પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ તમે લુપ્તપ્રાય ભાષા માટે શું કામ કરેલું છે, તેના વિરુદ્ધ પછી એ લોકો રાજ્યસભામાં સ્પીચ અંતર્ગત આમ ભાષણ આપે કે ભાઈ અમે આ કાર્ય કરેલું છે. તે રીતે રાજ્યસભાના જે રાજ્યમંત્રી હોય, જે કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિના જે રાજ્યમંત્રી, તમને ખબર હોય છે એક કેન્દ્રીય મંત્રી હોય ને એક રાજ્યનું કારોબાર છે એ રાજ્યમંત્રી હોય, તેમને સ્પીચમાં કહ્યું કે ભાઈ આપણે લુપ્તપ્રાય ભાષાની સુરક્ષા અને સંરક્ષણ માટેની યોજના બનાવવામાં આવેલ છે આપણે ગવર્મેન્ટ દ્વારા. હવે એ યોજના વિશે આપણે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન પણ લેવી પડશે કે શું યોજના બનાવવામાં આવેલી છે ને એનું પ્રમુખ તથ્ય એટલે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કયા છે તે જોઈ લઈએ. તો પ્રમુખ તથ્ય, તો 1961ની જનગણના અનુસાર ભારતમાં 1652 ભાષા હતી. તમે વિચાર કરો કે 1652 ભાષા, આપણે 29 રાજ્ય છે, તો 29 રાજ્યમાં 1652 ભાષા એટલે મિત્રો તમે વિચાર તો કરો કેટલી બધી ભાષા થઈ. 1971માં 808 ભાષા, તમે વિચાર કરો કે 1971માં 808 ભાષા, 10 જ વર્ષના સમયગાળામાં હાફ જેટલી ભાષા લુપ્ત થઈ ગઈ. એટલા માટે આ મુદ્દો ચર્ચિત થયો છે. જ્યારે તમે ઇન્ટ્રોડક્શનમાં આ રીતે આખો રાજ્યસભાની વાત કરી, પછી પ્રમુખ તથ્ય મેન બોડીમાં આ રીતે લખશો તો તરતના તરત એમને ખ્યાલ આવી જશે કે ભાઈ આને પ્રોપર ખ્યાલ છે. અને પ્રિલિમિનરી માટે કદાચ તમને પૂછાય કે ભાઈ તાજેતરમાં જે સર્વે આવ્યું એના પ્રમાણમાં 1961ની જનગણના અનુસાર ભારતમાં કુલ કેટલી ભાષા હતી? 1652. આ એકદમ તથ્ય ટાઈપનું છે, યાદ રાખી લેજો. આમાં કોઈ મેથડ સાથે તમે યાદ રાખી શકો ભાઈ એપ્રોક્સ 1600 ભાષા છે એ રીતે યાદ રાખી શકો. અને પછી 1971માં 808 ભાષા થઈ ને કદાચ ડેટ યાદ રાખવી હોય તો કોઈ ઇન્ટરલિંક કરવાની, ભાઈ 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી હતી એટલા માટે 1600 ભાષા હતી, એ રીતે તમે યાદ ઇન્ટરલિંક કરીને રાખો, એપ્રોક્સ યાદ રાખી શકો. ભાઈ 1600 એટલે 1652 ને એની હાફ ભાષા લુપ્ત થઈ ગઈ એટલે એપ્રોક્સ 800 એટલે 808 ભાષા, એ રીતે તમે યાદ રાખી શકો છો. ભારતીય લોકભાષા સર્વેક્ષણના અગત્યના તથ્ય, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કે છેલ્લા 50 વર્ષમાં 220 ભાષા લુપ્ત થઈ છે. બહુ જ આમ આપણે એમ કહી શકીએ ને કે આપણે કોઈક અંશે આપણે જે આપણી ભાષા, જે આપણું સાંસ્કૃતિક વારસો છે એ જાળવવામાં આપણે જે આમ જાગૃતતા હોવી જોઈએ એ આપણામાં નથી દેખાઈ રહી. એ જ આ બતાવે છે કે ભાઈ છેલ્લા 50 વર્ષમાં 220 ભાષા લુપ્ત થઈ ગઈ. તો આપણી એક ફરજ છે કે ભાઈ ભાષાનું સંરક્ષણ કરવું જોઈએ. જ્યારે 197 ભાષાને લુપ્તપ્રાય રૂપમાં વર્ગીકૃત કરવામાં આવી છે. આ બહુ જ મસ્ત વાત કરી. 197 ભાષા, કદાચ તમને પૂછે ભાઈ કેટલી ભાષાને લુપ્તપ્રાય ભાષામાં વર્ગીકૃત કરવામાં આવી છે, તે 197 ભાષા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 197 ભાષામાં. એક વખતે યુપીના પેપરમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે મિત્રો. કલ્ચર રિલેટેડ બુક છે એમાં આ ટાઈપનું હતું કે ભાઈ લુપ્તપ્રાય ભાષા અને કેટલી ભાષાને લુપ્તપ્રાય ભાષાના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવી છે, તો 197 ભાષાને. ને હાલમાં ભારત સરકાર દ્વારા 122 ભાષાને માન્યતા આપવામાં આવી છે. બહુ જ મસ્ત વાત કરી છે કે હાલમાં ભારત સરકાર દ્વારા 122 ભાષાને માન્યતા આપવામાં આવી છે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ ભારત સરકાર છે એ કઈ ભાષાને માન્યતા આપે છે. ભાઈ એમ કે ભાઈ આ ભાષા તરીકે ગણતરીમાં લેવામાં આવશે, તો એના માટેનું પણ કહેવાય કે કોઈ ભાષા વિલુપ્ત ક્યારે કહેવાય, તો એ પણ આપણે કોન્સેપ્ટ સમજીએ. ને એ આપણી ભારત સરકાર હોય 10,000 કરતાં વધુ વ્યક્તિ કોઈ એક ભાષા બોલતું હોય તેને ભાષામાં તરીકે ગણતરી તરીકે લેતા હોય છે. એટલા માટે અત્યારે 122 સંખ્યામાં છે 122 ભાષા. તો આ રીતે યાદ રાખી લેજો, 10,000 કરતાં વધુ વ્યક્તિ બોલતા હોવા જોઈએ. હવે કોઈ ભાષા વિલુપ્ત ક્યારે કહેવાય? તમને એ પણ પ્રશ્ન થવો જોઈએ, સર વિલુપ્ત ભાષા ક્યારે કહેવાય? તો જ્યારે કોઈ ભાષાની કોઈ પણ વ્યક્તિ ના બોલતો હોય ત્યારે એ ભાષા વિલુપ્ત કહેવાય. સિમ્પલ ડેફિનેશન છે. યુનેસ્કો દ્વારા આપવામાં આવેલ માપદંડ અનુસાર
કોઈ ભાષા ત્યારે વિલુપ્ત થાય છે જ્યારે કોઈ પણ વ્યક્તિ તે ભાષા બોલતો હોતો નથી. તો આ મોસ્ટ આઈએમપી છે ને, આની ડેફિનેશન યુનેસ્કો આપે છે, તો એ પણ યાદ રાખી લેવાનું. યુનેસ્કોનું વડું મથક તમને ખ્યાલ જ છે કે ભાઈ પેરિસ ખાતે આવેલું છે. હવે તમે જો કે યુનેસ્કો લુપ્તપ્રાય આધાર પર ભાષાને નિમ્નલિખિત શ્રેણીમાં વિભાજિત કર્યા છે. કદાચ તમને પૂછે કે યુનેસ્કોએ લુપ્તપ્રાય ભાષાને કેટલી શ્રેણીમાં વિભાજિત કર્યા છે, તો 4 શ્રેણીમાં. નામ યાદ રાખી લેજો: સુભેદ, નિશ્ચિત રૂપથી લુપ્તપ્રાય, ગંભીર રૂપથી લુપ્તપ્રાય અને ગંભીર રૂપથી સંકટગ્રસ્ત. એટલે જેમ જેમ ભાષાનું સંકટ વધતું જાય એમ સંકટ આમ ધીરે ધીરે નીચે ક્રમ આવતો જાય. તો કદાચ તમને પૂછાઈ શકે છે કે ભાઈ ભાષાની ડેન્જરની રીતે, સંકટગ્રસ્તની રીતે તમે ક્રમમાં ગોઠવો તો સુભેદ એટલે ઓછું સંકટ છે એ ભાષા પર. પછી નિશ્ચિત રૂપથી લુપ્તપ્રાય તો વધારે પડતું સંકટ છે. ગંભીર રૂપથી લુપ્તપ્રાય તે એના કરતાં વધારે. લાસ્ટમાં ગંભીર રૂપથી સંકટગ્રસ્ત, લાસ્ટ સ્ટેજમાં હોય એને સંકટગ્રસ્ત કહેવાય. તો આ રીતે કદાચ ક્રમમાં પૂછી શકે તો તમે મિત્રો યાદ રાખી લેજો. ઉલ્લેખનીય એ છે કે યુનેસ્કોએ 42 ભારતીય ભાષાને ગંભીર રૂપથી સંકટગ્રસ્ત માનવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ફેક્ટ છે કે તમને એવું પૂછાય કે યુનેસ્કોએ ગંભીર રૂપથી સંકટગ્રસ્ત ભારતની કેટલી ભાષાની માની છે, તો 42 ભાષા. આ ટાઈપનો ફેક્ટ 99% લોકોને નહીં આવડે, ત્યારે તમારે ચાન્સ છે કે કરંટનું આ ફેક્ટ યાદ રાખીને આપણે 99% લોકો કરતાં એક આમ આપણે એમ આગળ લાવી શકે. આમ છેલ્લે કેવું હોય મિત્રો, એક માર્ક્સની ગેમ હોય. ઘણું બધા પેપરમાં 30% એવું હોય તો દરેકને આવડે. જેને એટલું વાંચ્યું નહીં એને પણ આવડતું હશે, પરંતુ આ ટાઈપના ફેક્ટ તમને મેરિટમાં અંદર લાવશે. લોકોને ના આવડે એવા ખાલી 15 માર્ક્સનું તમને આવડી જાય ને લોકોને આવડે છે એટલું આવડી જાય તો તમે આરામથી મેરિટમાં આવી જશો. તો આ ટાઈપના ફેક્ટ યાદ રાખજો. ખાસ કોઈને નહીં આવડે કે ઉલ્લેખનીય એ છે કે યુનેસ્કોએ 42 ભારતીય ભાષાને ગંભીર રૂપથી સંકટગ્રસ્ત માનવામાં આવે છે. કદાચ તમને પૂછે કે ભાઈ યુનેસ્કોએ કેટલી ભાષાને ગંભીર રૂપથી સંકટગ્રસ્ત માની છે, તો 42 ભાષાને માનેલ છે. હવે ભાષાના પતનના કારણો. આ જીપીએસસી મેન્સ માટે છે કે ભાઈ ભાષામાં આવી રીતે પતન કેમ થઈ રહ્યું છે. તો તમે એકવાર મેં વાત જણાવી હતી કે ભારત સરકાર દ્વારા 10,000થી ઓછા લોકો દ્વારા પ્રયોગ કરનાર ભાષાની માન્યતા આપવામાં આવતી નથી. આ બહુ જ મસ્ત વાત કરેલી છે કે ભારત સરકારે આ નિયમ ચેન્જ કરવાની જરૂર છે. અત્યારે ભારત સરકારે 122 ભાષાને જ માન્યતા આપી છે. તેના કારણે બીજાનું શું, જે માત્ર ને માત્ર 2,000-5,000 લોકો વ્યક્તિ દ્વારા બોલાવવામાં આવતી હોય છે, તો ભારત સરકારે એના પર પણ ફોકસ કરવું જોઈએ. કેમ કે ભાષાનું ખૂબ જ મહત્ત્વ છે. ઘણી બધી વખત કેવું હોય, અમુક સંશોધન, અમુક ઇતિહાસ લેખન તો અમુક એવી ભાષામાં થયેલું હોય તો એના સ્થાનિક વ્યક્તિ સિવાય બીજું કોઈ ના જાણી શકતું હોય, ત્યારે એ ટાઈપનું લિપિનું આપણે એમ કહીએ ને કે લિપિ ઉલ્લેખવાની હોય, ઉકેલવાની હોય, તો એ વખતે પણ એ લોકો બહુ જ આપણને ઇમ્પોર્ટન્ટ હેલ્પ કરી શકે છે. એના લીધે આપણે ઇતિહાસના નવા પન્ના પણ શોધી શકીએ છીએ. એટલા માટે અલગ અલગ ભાષા ધરાવતા વ્યક્તિ આપણને હોવા ખૂબ જ જરૂરી હોય છે. તો ભારત સરકારનો આ નિયમ ચેન્જ કરવાની જરૂરિયાત છે. એવો ઘણા બધામાં જે ડિબેટ હોય એમાં આ વસ્તુનો ઉલ્લેખ થયેલો હોય છે. સમુદાયની પ્રવાસન પ્રવૃત્તિ, મેં પહેલાં જ કીધું હતું કે ભાઈ સમુદાય હોય એ પ્રવાસન પ્રવૃત્તિને કારણે પણ એ પોતાનું ભાષાનો જે વારસો હોય એ જાળવી શકતા નથી. રોજગારના પ્રારૂપમાં પરિવર્તન તમે જોઈ શકો છો. અત્યારે શહેરીકરણની એ ટાઈપની સમસ્યા છે, તો લોકો શહેરમાં રોજગાર લેવા માટે એના કારણે પણ આ સ્થિતિ સર્જાતી હોય છે. સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યમાં પરિવર્તન તમે જોઈ શકો. ભાઈ શહેરીકરણમાં આવે પછી સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્ય પહેલાં જેવું રહેતું નથી, એમાં પરિવર્તન આવવાને કારણે અને વ્યક્તિવાદની પ્રવૃત્તિમાં વૃદ્ધિ થવી. તો તમે જુઓ કે ભાઈ લોકોને સમાજમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. તમે ઘણા બધા મેં એવા આદિવાસી મિત્રો પણ જોયા છે કે એ લોકોને પોતાના સમાજમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી રહ્યો. તે પોતાના જે અમુક ગામમાં હોય પોતે આ શહેરમાં આવ્યા પછી પાછા જતાં થોડા હિચકાતા હોય છે. એના કારણે પણ આ ટાઈપની ઘટના બની છે. એટલે વ્યક્તિવાદની પ્રવૃત્તિમાં વૃદ્ધિ થઈ છે. આ ટાઈપનું કોન્સેપ્ટ જીપીએસસી મેન્સમાં લખી શકો કે ભાઈ ભારતીય ભાષાના પતનના કારણો જણાવો, ત્યારે આ ટોપિક તમે લખી શકો છો, આ કન્ટેન્ટનો ઉપયોગ કરી શકો છો. હવે ભાષા માટેની જે એક સરકારી યોજના બનાવી હતી એના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. ભાઈ ભારત સરકારે ક્યારે યોજના બનાવી હતી તે એના વિશે ઇન્ફોર્મેશન છે. ત્યાં તમે જોઈ શકો છો SPPEI, તો સ્કીમ ફોર પ્રોટેક્શન એન્ડ પ્રિઝર્વેશન
ઓફ ઇનડેન્જર્ડ લેંગ્વેજ. તો આના માટેની બહુ સારી એવી યોજના છે કે ભાઈ જે સંકટગ્રસ્ત છે ભાષા એના પ્રોટેક્શન માટે ગવર્મેન્ટે એની પ્રોટેક્શન અને જાળવણી માટે ગવર્મેન્ટે યોજના બનાવી હતી. આની શરૂઆત ક્યારે થઈ? 2013માં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કદાચ તમને પૂછાય ભાઈ આની યોજનાની શરૂઆત 2013માં થઈ અને એનું મંત્રાલય મોસ્ટ આઈએમપી છે. કદાચ આ રીતે પૂછાય ભાઈ સ્કીમ ઓફ પ્રોટેક્શન એન્ડ પ્રિઝર્વેશન લેંગ્વેજીસ માટેની જે યોજના લુપ્તપ્રાય ભાષાના સંરક્ષણ માટેની યોજના છે એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? કયા મંત્રાલય એને જાળવણી માટે પગલાં લેતું હોય છે? તો માનવ સંસાધન વિકાસ મંત્રાલય. આમાં મોસ્ટલી છોકરા ભૂલ કરીને આવતા હોય છે, સાંસ્કૃતિક મંત્રાલય લખીને આવતા હોય છે, પરંતુ આ માનવ સંસાધન વિકાસ મંત્રાલય અંતર્ગત આવે છે. આ જીપીએસસીના ફેવરેટ આ પ્રશ્નો હોય છે, મંત્રાલય રિલેટેડ પૂછતા હોય છે કે ભાઈ લુપ્તપ્રાય ભાષાની જાળવણી માટે કયા મંત્રાલય અંતર્ગત આ વસ્તુ આવે છે? તો માનવ સંસાધન વિકાસ મંત્રાલય અંતર્ગત. એ લોકો બરોબર આમ તમે એમ કહીએ ને કે એકદમ આમ એવા કોન્સેપ્ટ પર જાય છે જે લોકોને આમ ખ્યાલ જ નથી હોતો. 99% સાંસ્કૃતિક મંત્રાલય લખીને આવશે, પરંતુ આમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે. ને ઉદ્દેશ એવી ભાષાનું દસ્તાવેજીકરણ અને સંગ્રહિત કરવું જેનું નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાની સંભાવના છે. તો આમનું કાર્ય જે છે કે ભાઈ દસ્તાવેજીકરણ અને સંગ્રહીકરણ કરવું જેના કારણે લુપ્તપ્રાય ભાષાની જાળવણી કરી શકાય. આ યોજનાની દેખરેખ કર્ણાટકના મૈસૂર સ્થિત ભારતીય ભાષા સંસ્થા દ્વારા કરવામાં આવે છે. બહુ જ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ જે ભાષાની દેખરેખ હોય એ કર્ણાટકના મૈસૂરમાં ભાષા સંસ્થાની સ્થાપના છે. તમે જોઈ શકો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજ એ કર્ણાટકના મૈસૂર ખાતે આવેલી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કદાચ પૂછાય ભાઈ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજ ક્યાં સંસ્થા ક્યાં આવેલી છે અને સ્થાપના ક્યારે થઈ હતી? તો 1969 કર્ણાટકના મૈસૂર ખાતે આવેલી છે. ને મૈસૂરનું આપણે હિસ્ટ્રીના ડાયમેન્શન પરથી જોઈએ તો મૈસૂરમાં મેં વાત કરી હતી કે ભાઈ એંગ્લો મૈસૂર યુદ્ધ થયા હતા. પછી આપણે 4 એંગ્લો મૈસૂર યુદ્ધ વિશે પણ જાણ્યું હતું. મેં તમને દરેક એંગ્લો મૈસૂર યુદ્ધ પછી જે પણ સંધિ થઈ હતી તેના વિશે જણાવ્યું હતું. તો આ દરેક ડિટેલ્સમાં આપણે ટીપુ સુલતાન વિશે પણ ભણ્યા હતા. તો આ જોડે કરી દેવાનું, કેમ કે મૈસૂર આમ મુદ્દામાં આવ્યું તો આપણને એના વિશે ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ મૈસૂરમાં સ્થિતિ કેવી હતી, એંગ્લો મૈસૂર યુદ્ધ થવાના કારણ શું હતા, એ આપણે હિસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે કરી શકીએ છીએ મિત્રો. હવે અબદ્રીનાથ ટાગોર. તો આ મિત્રો આ અબદ્રીનાથ ટાગોર છે મિત્રો, તે એ મહાન આપણે એમ કહી શકીએ કે ભાઈ ચિત્રકાર હતા. હવે આમના વિશેની માહિતી હોય તો આજે ટ્રેન્ડમાં કેમ ચર્ચામાં છે એ ઉપર હોય. આ લોકો દ્રષ્ટિમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ જેમનો જન્મદિવસ હોય ને સંસ્કૃતિ રિલેટેડ એમનું પ્રદાન હોય તેના રિલેટેડ પણ એ લોકો મૂકતા હોય છે. તો આ બદ્રીનાથ ટાગોર તેમને તમે જોઈ શકો કલ્ચર ક્ષેત્રે એમનું જબરજસ્ત પ્રદાન કહી શકાય. આપણે ચિત્રકલા ક્ષેત્રે બહુ જબરજસ્ત પ્રદાન. તો અબદ્રીનાથ ટાગોર વિશે તો મિત્રો ઘણી બધી વાતો છે કે અબદ્રીનાથ ટાગોર છે તો એ લોકો એમને એ લાગતું હતું કે જે પશ્ચિમી ચિત્રકલા છે એમાં ભૌતિકવાદ વધુ છે, એટલે મીન્સ બધી મોટી વાતો ને એ રીતે અભદ્ર ટાઈપનું વધારે પડતું છે. ત્યારે આમને વાત કરી હતી કે ભાઈ આ જે પશ્ચિમી ચિત્રકલા છે એમાં કંઈ જ સાર નથી. આપણે પોતાની જે ચિત્રકલા છે, જે રાજપૂત યુગકાલીન ચિત્રકલા છે, જે મુઘલ યુગકાલીન ચિત્રકલા છે, એ આપણે આપણો વારસો જાળવવું પડશે, એનું મોડર્નાઇઝેશન કરવું પડશે, જેના કારણે એમનો સામનો કરી શકે. તમે જુઓ કે પછી અમુક વર્ષ પછી જે અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝ આવ્યા, તેમની ચિત્રકલાના કારણે જે રાજપૂત શૈલી હતી આપણી ચિત્રકલાની એ આપણે ડીમ પડી હતી. ત્યારે અબદ્રીનાથ ટાગોર એક જબરજસ્ત વિચાર સાથે આવ્યા હતા ને એમનું સૌથી કદાચ અબદ્રીનાથ ટાગોર વિશે કદાચ તમને વ્યક્તિ વિષય ઉપર બી અમુક વખતે યુપીએસસી પ્રશ્ન એક વખત પૂછ્યો હતો, કોઈ બોજ આઈન્સ્ટાઈન કિરણ માટે એ રિલેટેડ પૂછ્યો હતો. તો એવું નથી કે ભાઈ યુપીએસસી અને જીપીએસસી વ્યક્તિ વિશેષ ઉપર ના પૂછી શકે, તો કદાચ તમને વ્યક્તિ વિશેષ ઉપર પૂછે. સ્વામી વિવેકાનંદ ઉપર બી આપણા જીપીએસસી મેન્સમાં પૂછાઈ ગયો છે, એટલે એ લોકો વ્યક્તિ વિશેષ ફોકસ કરતા હોય છે. કદાચ કાલ ઉઠીને તમને કલ્ચરમાં હાલ જ એમની જન્મ જયંતિ ગઈ 7 ઓગસ્ટ 2020માં 150મી જન્મ જયંતિ હતી, તો આના ઉપરથી કદાચ પૂછી શકે છે કે ભાઈ અબદ્રીનાથ ટાગોર
એ સાચા આપણે ચિત્રકલાના આમ સાચા સંરક્ષણમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો એ રિલેટેડ, અથવા સાચા ચિત્રકલાના સાચા સંરક્ષણ કરતા હતા તે પણ એ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ શકે છે. અથવા તેમને જે આધુનિક શૈલી, જે અંગ્રેજો પોર્ટુગીઝોની જે ચિત્રકલા શૈલીનું જે વર્ચસ્વ હતું એમને તોડવાનો મહત્ત્વનો પ્રયાસ કર્યો હતો એ ટાઈપનું કથનનું વિશ્લેષણ કરો, એ ટાઈપમાં ગમે તે ટાઈપમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારે આપણે એમના વિશે જાણવું પડશે. પ્રિલિમિનરી માટે શું ઇમ્પોર્ટન્ટ છે? ભાઈ એમની જન્મજયંતિ કદાચ પૂછાય કે તાજેતરમાં અબદ્રીનાથ ટાગોરની કેટલામી જન્મજયંતિની ઉજવણી થઈ, તો જન્મજયંતિ જે ઉજવણી થઈ તો 150મી જન્મજયંતિની. કદાચ ડેટ જન્મની એ રીતે ના પૂછાઈ શકે. કદાચ તમને એમ પૂછાય અબદ્રીનાથ ટાગોર શેના ક્ષેત્રે સંકળાયેલા છે, તો ચિત્રકલા ક્ષેત્રે. આ ટાઈપનો જીપીએસસીનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો આ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય છે. બે અબદ્રીનાથ ટાગોર શેની સાથે સંકળાયેલા છે, તો ચિત્રકલા સાથે સંકળાયેલા છે. હવે આ તો બરાબર વાત થઈ કે ભાઈ આપણે અબદ્રીનાથ ટાગોર વિશે જે ઇમ્પોર્ટન્ટ માહિતી આપી ને એમના વિશે તો ઘણી બધી વાતો છે કે ભાઈ સ્વદેશી ચિત્રકલાની જે શરૂઆત કરી હોય તો અબદ્રીનાથ ટાગોરનો બહુ જ મોટો ફાળો છે ને એમની આધ્યાત્મિક ક્ષેત્રે પણ ચિત્રકલામાં બહુ જ મોટું પ્રદાન આપ્યું હતું. પછી તેમનું કૃષ્ણ લીલા, પછી અરેબિયન નાઇટ્સ, એ બધા બહુ ચિત્રો એકદમ ફેમસ છે મિત્રો. એ પણ વિષય પણ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ પૂછાય ભાઈ કૃષ્ણ લીલા ચિત્ર કોને લખ્યું હતું, તો અબદ્રીનાથ ટાગોર. ને એમને પાછા પુસ્તકો સાહિત્ય પણ બહુ જ બધા લખ્યા હતા, તે બુકો પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે દરેક જાણીશું. જે બદલ નવી દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ દ્વારા વર્ચ્યુઅલ ટૂરનું આયોજન કરાય. તો આપણે કરતા હોય કે મહાન વ્યક્તિ હોય કોઈ ચિત્રકલા, તો એમને જ્યારે જન્મજયંતિ 150મી જન્મજયંતિ હોય તેમની યાદમાં એમને જે પણ ચિત્ર દોર્યા હોય એનું વર્ચ્યુઅલ ટૂર કરવામાં આવતી હોય છે. એ તો સ્વાભાવિક છે. તો આ કોને કઈ જગ્યાએ કર્યું, તો નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ. આ બહુ જ ફેમસ જગ્યા છે. ક્યારેય પણ ચિત્રકલા વિશે મોટા પ્રદર્શન થાય તેવું જ કહેવાય ભાઈ દિલ્હી જતું રહેવાનું, નેશનલ ગેલેરી મોડર્ન આર્ટમાં જતું રહેવાનું. ત્યાં આગળ બહુ જ સારી એવી ભૂમિકાની રીતે બતાવતા હોય છે. પછી પ્રમુખ તથ્ય, તો આ નેશનલ ગેલેરી મોડર્ન આર્ટમાં 77 કલાત્મક કાર્યને પ્રસ્તુત કરવામાં. આ ટાઈપના ફેક્ટ નથી પૂછાતા ભાઈ કેટલા કલાત્મક કાર્ય, આ ટાઈપના પૂછાય તો બહુ ડિટેલ્સમાં થઈ જાય. તો પણ યાદ રાખી શકો 77 કલાત્મક કાર્યને પ્રસ્તુત કરવામાં આવશે, જે 4 અલગ વિષયની એક શૃંખલામાં મૂકવામાં આવશે. અલગ શૃંખલા: ચિત્ર અને વર્ણ, સંવેદનશીલતા સાથે પરંપરા, વ્યક્તિગત શૈલી અને આંતરિકતાનું પરિદ્રશ્ય. તો આ પણ બહુ જ અલગ શૈલી છે જે ચિત્ર એનું અલગ સ્ટેપમાં પ્રદર્શન કરવામાં આવશે. હવે ચિત્રકલાના મુખ્ય વિષય, આમાં ચિત્રકલાના એમના જે મુખ્ય વિષયો હતા એ કયા હતા, તો ઐતિહાસિક અને સાહિત્યિક છંદ. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ એમનું પ્રદાન કયા ક્ષેત્રે. જ્યારે તમે મેન્સ આન્સર રાઇટિંગ કરો, આ મિત્રો પ્રિલિમિનરીમાં હું 100% ગેરંટી મારું છું આ લોકો અબદ્રીનાથ ટાગોર કયા ક્ષેત્રે સાથે સંકળાયેલા હતા, અથવા એમના અમુક મેન જે અરેબિયન નાઇટ્સ ને કૃષ્ણ લીલા, એના સિવાય 100% ગેરંટી કોઈ જ નહીં પ્રશ્ન તમને પૂછાય. કદાચ એમની કેટલામી જન્મજયંતિ હતી, 150મી, એ પૂછાય છે. આ 3 સિવાય કંઈ જ નહીં આવે. એટલું બધું ડિટેલ્સમાં જતા જ નથી હોતા, એકદમ ઉપરથી જ પૂછતા હોય. પરંતુ આ બધું જ્યારે આ બધું એમનું કઈ ક્ષેત્રે પ્રદાન છે, જ્યારે તમે જીપીએસસી મેન્સ આપવા જશો ત્યારે ઇમ્પોર્ટન્ટ આવશે. એ તમને ખ્યાલ તો જ, તમે જીપીએસસી મેન્સમાં કોઈ ચિત્રકાર વિશે લખતા હોય તો તેમનું પ્રદાન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ, પછી તમે ગપ્પા મારો કે ભાઈ આને આ મોડર્ન માટે આધુનિક શૈલી લાવે નામ કરો, તો પછી એમને એ ક્ષેત્રે કંઈ કામ જ ના કર્યું હોય. તમે ઐતિહાસિક શબ્દ આવે તો એના ઉપર તમે ઘણું બધું લખી શકો છો, પરંતુ જે વસ્તુ એમને કરી જ નથી એમાં ખોટા ફસાઈ ના જાઓ એ વિશે આ બેઝિક ઇન્ફોર્મેશન ખ્યાલ હોવું જોઈએ. પછી અરેબિયન નાઇટ્સ અને કૃષ્ણ લીલા, આ બે તો બહુ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આપણે ઘણી બધી વખતે પ્રીવિયસ એક્ઝામ હોય મિત્રો, જે યુપી બિહારની જે લેવાતી હોય એમાં ઘણી બધી વખતે આ ટાઈપના પ્રશ્ન પૂછાય છે. એ સાઈડ આવું ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પછી અબદ્રીનાથ ટાગોર, તો અબદ્રીનાથ ટાગોર વિશે છે કે ભાઈ એમનો જન્મ 7 ઓગસ્ટ 1871માં કોલકાતામાં જોરાસાંકો ખાતે થયો હતો. તો કદાચ પૂછાઈ શકે ભાઈ અબદ્રીનાથ ટાગોર, આ તો સામાન્ય વિષય છે મિત્રો. ટાગોર હોય મોસ્ટલી કોલકાતાના જ હોય, તો એમાં કોઈ આમ મોટું કંઈ લોજિક આવતું નથી, પરંતુ એમના માટે આ બહુ જ મસ્ત છે. ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટની સ્થાપના કરી હતી.
મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કદાચ કાલ ઉઠીને પૂછાઈ આવે કે ભાઈ ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટની સંસ્થાની સ્થાપના કોને કરી હતી, તો બદ્રીનાથ ટાગોર. પછી તમે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના ક્યારે કરી, કોને કરી, બદ્રીનાથ ટાગોરે. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પછી પશ્ચિમી મોડેલના પ્રભાવને સામનો કરવા મુઘલ અને રાજપૂત શૈલીના આધુનિકીકરણની માંગ કરી. બહુ જ આઈએમપી વસ્તુ છે કે મેં વાત કરી હતી ને, જે પશ્ચિમી ચિત્રકલાનો જે દબદબો વધી રહ્યો હતો એમને દૂર કરવા માટે અમને મુઘલ અને રાજપૂત શૈલીની આધુનિકતાની વાત કરી. આ ટાઈપના પ્રશ્નો જીપીએસસીમાં પૂછે. બે આધુનિકીકરણ કરવાની વાત કોની કરી હતી, તો બદ્રીનાથ ટાગોરે કરી હતી. ચીન જાપાનની સુલેખન પરંપરાનો પણ સમાવેશ કર્યો હતો. તો આ પણ પૂછાય, ભાઈ ચીન જાપાનની સુલેખન પરંપરાનો સમાવેશ કોને ભારતીય ચિત્રકલામાં કરાય, તો બદ્રીનાથ ટાગોરે કરાવ્યો હતો. એમના અત્યંત ઉપયોગી જે પુસ્તક છે કે બુડો અંગાલા, રાજકાહિની ને નલક. તો આમાં તો ઘણી બધી તમે રાજ અંગાલા ગમે તેમ કરીને તમે યાદ રાખી શકો છો. એ માટે ઘણી બધી ટ્રીક હોય, જાતે તમે બનાવીને પોતપોતાની રીતે યાદ રાખી શકો છો મિત્રો. હવે આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે મંગોલિયાએ કંજૂર પાંડુલિપિ. તો અત્યારે તમે જુઓ છે કે અત્યારે આ દ્રષ્ટિના આ મંથના જે આર્ટિકલ મિત્રો હતા એમાં મોસ્ટલી એના ઉપર ફોકસ કરવામાં આવ્યું છે કે ભાઈ જે લુપ્તપ્રાય ભાષાનું સંરક્ષણ થાય એ માટે ઉપર મેક્સિમમ ફોકસ કરવામાં આવેલું છે મિત્રો. મંગોલિયાઈ તમે જોઈ શકો, મંગોલિયાઈ કંજૂર પાંડુલિપિ. હવે આ ટોપિક તમે જોઈને ઘણા બધાના મનમાં આમ પ્રશ્ન થતા હોય કે સર આ શું છે ભાઈ મંગોલિયાઈ કંજૂર પાંડુલિપિ. તો મિત્રો કંજૂરનો અર્થ અહીંયા આગળ આપેલું છે સંક્ષિપ્ત આદેશ. હવે આનું એકદમ બેઝિક તેમ ટૂંકમાં સમજવું હોય કે ભાઈ મંગોલિયાઈ કંજૂર પાંડુલિપિ શું છે, તો કંજૂર એટલે ભગવાન બુદ્ધે જે સંક્ષિપ્તમાં જે આદેશ આપેલો છે એને સંક્ષિપ્તમાં લખેલો છે. આ ભગવાન બુદ્ધ જેમ આપણે નથી વિનય પીટક ને બધી અલગ અલગ બુકો હોય છે, તે રીતે મંગોલિયાઈમાં કંજૂર હોય, જેમાં જે ભગવાન બુદ્ધે જે સ્પીચ આપી હોય, જે શિખામણ આપેલી હોય એને એક આમ સંક્ષિપ્ત આદેશના સ્વરૂપમાં લખેલું હોય. તો હવે આ પાંડુલિપિમાં લખાયેલું હતું એટલે આપણે એક યોજના ચાલે છે કે ભાઈ પાંડુલિપિમાં જે જે વસ્તુ હોય એનું દસ્તાવેજીકરણ કરવું ને જાળવણી કરવું, જેના કારણે આપણું જે ઇતિહાસ છે, ભવ્ય સાંસ્કૃતિક વારસો છે એનું આપણે જાળવણી કરી શકાય. તે માટેનું જસ્ટ છે આ ટૂંકમાં અહીં આગળ બતાવ્યું છે કે ભાઈ નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ્સ ચાલી રહેલું છે, જે અંતર્ગત પાંડુલિપિમાં સંરક્ષિત જ્ઞાનના દસ્તાવેજીકરણ અને સંરક્ષણ માટે ફેબ્રુઆરી 2003માં કરવામાં આવ્યું છે. કદાચ તમને પૂછાય ભાઈ ભાષાના સંરક્ષણ માટે કયું, તો આ પણ તમે ઉલ્લેખ કરી શકો છો કે ભાઈ નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ્સ ચાલી રહ્યું છે, જે પાંડુલિપિમાં જે પણ લખાયેલું છે એનું દસ્તાવેજીકરણ અને સંગ્રહિત કરે છે. આ ટાઈપનું તમે લખી શકો છો અને 2003માં તમે જોઈ શકો છો. તો આ ભાજપ સરકાર અમુક વખત સારો એવો પ્રયાસ કરેલો છે. આ મિશનને ઉદ્દેશ દુર્લભ અને પ્રકાશિત પાંડુલિપિને પ્રકાશિત કરવું. તો આ મેં વાત કરી કે ભાઈ જે દુર્લભ છે આપણી જોડે અવેલેબલ નથી એને પ્રકાશિત કરવું, એને સંગ્રહિત કરવું. અને મંગોલિયાઈ કંજૂરના 108 સંસ્કરણને પુનઃમુદ્રણ કરવામાં આવેલું છે. 108મું તમે જોઈ શકો છો, એને પુનઃમુદ્રણ કરવામાં આવેલ છે. તો આ ટાઈપ એટલે ટૂંકમાં મિત્રો આમાં કંઈ જ નથી કે જે પાંડુલિપિમાં જે લખાયેલું છે એ માટે દસ્તાવેજીકરણ થાય એ માટે જુદા જુદા દેશ સાથે આપણું ભારત સરકાર જે એમઓયુ ટાઈપનું હોય ને કરતા હોય છે, ત્યાં આગળથી લઈને ભારતમાં એ દસ્તાવેજ સંગ્રહ કરતા હોય છે, જેના કારણે પાંડુલિપિનું સંરક્ષણ થાય. બસ આટલું યાદ રાખવાનું છે. કદાચ કંજૂરનો અર્થ સંક્ષિપ્ત આદેશ થાય છે, તો આ ટાઈપનું કદાચ પૂછાઈ શકે છે. ભાઈ નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ્સ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું, તો 2003માં. પછી બાળ ગંગાધર તિલક, તમે જાણો છો કે તાજેતરમાં જેમની જન્મ જયંતિ ગઈ 23 જુલાઈ. મિત્રો તમે જુઓ કે ઓક્ટોબર મહિનાના દ્રષ્ટિમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું આવે છે, એટલે દ્રષ્ટિ આમ કહી શકીએ મિત્રો 2 થી 3 મહિના પાછળનું કરંટ અફેર્સ આવરી લે છે. એટલા માટે આપણે જ્યારે તૈયારી કરવા જાય ત્યારે ફેબ્રુઆરી માર્ચનું વાંચીએ ને ફેબ્રુઆરી, ત્યારે ડિસેમ્બર જાન્યુઆરીનું કવર થાય તે રીતે હોય છે. એટલે આપણે મેક્સિમમ આગળના દ્રષ્ટિના અંક ઉપર મેક્સિમમ ફોકસ કરીશું તો જ મેક્સિમમ માર્ક્સ કવર થશે. નહીં તો પછી અમુક વખત કેવું 6 મહિના પછી ઉપરનું કરંટ અફેર્સ જીપીએસસી ખાસ પૂછતી નથી પ્રિલિમિનરી, એટલા માટે. હવે
તમે મિત્રો વાત કરો કે બાળ ગંગાધર તિલક, તેમની જન્મ જયંતિ 23 જુલાઈ 1856માં મહારાષ્ટ્રના રત્નગિરી ખાતે થયું હતું. તો તમને એ પ્રશ્ન, એક બીજો IMP પ્રશ્ન છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. અત્યારે કેવું છે મિત્રો કે લોકોને ગાંધીજીની જન્મ જયંતિ પૂછશે તો દરેક એમ કહે 2 ઓક્ટોબર 2 ઓક્ટોબર, પરંતુ મિત્રો 23 જુલાઈ આપણા માટે સૌથી, હું તો એમ કહું છું 2 ઓક્ટોબર ગાંધી જયંતિ કરતાં પણ જો કોઈ ભારતના ઇતિહાસ માટે મહત્ત્વની ડેટ હોય, જન્મ જયંતિ માટેની મહત્ત્વની ડેટ હોય તો 23 જુલાઈ છે. 23 જુલાઈએ 2 મહાન વ્યક્તિ જન્મ થયો હતો. અહીંયા આગળ 23 જુલાઈએ બાળ ગંગાધર તિલક તો આપેલું જ છે, એ તમે જોઈ શકો 23 જુલાઈ 1856. પરંતુ મિત્રો ચંદ્રશેખર આઝાદ, તમે ચંદ્રશેખરનું આઝાદનું નામ સાંભળો તમારા રૂવાટા ઊભા થઈ જવા જોઈએ. એમને દેશ માટે એટલું જબરજસ્ત કામ કર્યું હતું ને એ વખતે ચંદ્રશેખરનું આઝાદનું નામ પડે તો બ્રિટિશ સરકાર ફફડતી હતી કે ભાઈ હવે તો માર જ પડવાનું છે અહીંયા આગળ. તે રીતે તો એટલા માટે આપણને જેટલું આપણે 2 ઓક્ટોબરને મહત્ત્વ આપે છે એટલું 23 જુલાઈને પણ મહત્ત્વ આપવું જોઈએ. બાળ ગંગાધર તિલક, તો તમે એમ કહે બાળ ગંગાધર તિલકે તો કેટલી મસ્ત વાત કરી છે કે ભાઈ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, હું એને મેળવીને જ રહીશ. એમના કેટલા, તમે કેસરીની વાત કરો, તમે ઘણા બધા એમને મેગેઝિન મરાઠા સાપ્તાહિકની વાત કરો તો એ બધું તો કેસરી. હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી શું ઇમ્પોર્ટન્ટ છે એ જોઈએ તો ભાઈ કેસરી કઈ ભાષામાં લખાયેલું હતું તે ટાઈપનું તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે મરાઠા છે કઈ ભાષામાં લખાયેલું હતું એ ટાઈપનું. તો મિત્રો કેસરી છે અંગ્રેજી ભાષામાં લખાયેલું હતું ને મરાઠા છે, આ મિત્રો કેસરી છે મરાઠા ભાષામાં લખાયું હતું ને મરાઠા છે અંગ્રેજી ભાષામાં લખાયું હતું. તો મિત્રો આમ ઉલટું છે, એટલે થોડું આવા મરાઠા લખાયેલું હોય તો ઘણા બધા મિત્રો એમ સમજે ભાઈ મરાઠી ભાષામાં લખાયું, પરંતુ મિત્રો મરાઠા છે એ અંગ્રેજી ભાષામાં લખાયેલું હતું ને જે કેસરી છે સાપ્તાહિક એ મરાઠા ભાષામાં લખાતું હતું. તો આ પણ IMP છે. પછી તમે જોઈ શકો ભાઈ વેલેન્ટાઇન સિરોલે છે, તેમને જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ભારતમાં જે અશાંતિ ફેલાવનારના જનક તરીકે પણ ઓળખેલા છે વેલેન્ટાઇન સિરોલે, તે પણ IMP ફેક્ટ છે. પછી તેમને 1908માં રાજદ્રોહનો આરોપ લાગ્યો હતો. તો તમે જોઈ શકો ભાઈ કેસરી મરાઠામાં જે અંક સ્થાપતા હતા, પછી એના કારણે અંગ્રેજો બહુ નારાજ થઈ ગયા હતા કે ભાઈ આપણે આ તો ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી રહ્યા છે. એના કારણે અંગ્રેજોએ રાજદ્રોહના આરોપ હેઠળ માંડલે બર્મામાં આવેલું છે ત્યાં આગળ જેલ ખાતે મોકલી દીધા હતા બાળ ગંગાધર તિલકને, તમે જોઈ શકો છો. પછી એમના વિશે બીજા પણ અમુક અગત્યના ફેક્ટ છે ભાઈ ગણેશ ચતુર્થી, પછી જે શિવાજી જયંતિ, એ બધાની ઉજવણીની શરૂઆત પણ બાળ ગંગાધર તિલકે કરી હતી ને 1 ઓગસ્ટ 1920ના રોજ તેમને મૃત્યુ થયું હતું. આ પણ ઇમ્પોર્ટન્ટ મિત્રો ફેક્ટ છે. પછી આ વિશે હવે ચંદ્રશેખર આઝાદની વાત કરીએ તો થોડી ઘણી તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે ભાઈ ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યારે થયો હતો તો આમના 50 વર્ષ પછી 1906માં ચંદ્રશેખર આઝાદનો જન્મ થયો હતો. કદાચ સામાન્ય વસ્તુ છે ભાઈ, ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો? મધ્યપ્રદેશના ભાભરા ખાતે. આ તો આવી ઇન્ફોર્મેશન કહેવાનું ના હોય ભાઈ ગાંધીજીનો જન્મ ક્યાં થયો, એ લોકોને આવડતું જ હોય. પરંતુ આજે આપણે ચંદ્રશેખર આઝાદનું જે અંશે મૂલ્ય છે એ આપણે સમજી નથી શક્યા. લોકોને એ પણ ખ્યાલ નથી હોતો ભાઈ એમનો જન્મ ક્યાં થયો હતો, એમની ભૂમિકા શું હતી. તો હું તમને ટૂંકમાં ઇન્ફોર્મેશન આપું છું. હિસ્ટ્રીના લેક્ચરમાં એકદમ ડિટેલ્સમાં ભણીશું. ગાંધીજી જેટલું ડિટેલ્સમાં ભણ્યા હતા એના કરતાં પણ વધુ ડિટેલ્સમાં આપણે ચંદ્રશેખર આઝાદને સમજવાનો પ્રયત્ન કરીશું. તો પણ આપણે ટૂંકમાં આપણે એમના વિશે માહિતી આપી લે જે તમને ખરેખર એવું લાગશે, આમ નવાઈ જેવું લાગશે, ખરેખર આટલું જબરજસ્ત એમને કામ કર્યું હતું. 23 જુલાઈ 1906, 1920 અસહકારનું આંદોલન મિત્રો. માત્ર 14 વર્ષની ઉંમર, તમે જુઓ 14 વર્ષની ઉંમરે અસહકારના આંદોલનમાં જબરજસ્ત ભૂમિકા ચંદ્રશેખર આઝાદે ભજવી હતી. તેને ચંદ્રશેખર આઝાદને પછી જે બ્રિટિશરો પોલીસે પકડી ગયા ને પછી તમે જુઓ તે આ તો સ્ટોરી બહુ જ કે અદાલતમાં લઈ ગયા હતા. તો પછી ચંદ્રશેખર આઝાદને એમનું નામ પૂછ્યું હતું, તેમને કીધું હતું કે મારું નામ આઝાદ છે.
તો એ રીતે પછી તેમને પિતાનું નામ પૂછ્યું હતું તો સ્વતંત્રતા કીધું હતું, પછી તેમને 15 કોડીની સજા આપી હતી તો પણ એમને વંદે માતરમ કહીને તેમને દરેકે કંઈ પણ એમ રોવા, અમુક લોકોને કેવું આટલા 14 વર્ષના નાના છોકરાને 15 કોડીની સજા મળે તો એ આમ ગભરાઈ જાય, તો પણ ચંદ્રશેખર આઝાદ એકદમ આમ મક્કમ રહ્યા હતા. તે બતાવે છે એમનું કેરેક્ટર નાની ઉંમરમાં કેવું હતું. પછી એમને નિશ્ચિત કર્યો હતો કે ભાઈ આઝાદ છે, આઝાદ જ રહેશે, મરતા સુધી અંગ્રેજોના હાથમાં નહીં આવું. તો મર્યા ત્યાં સુધી તમે જોઈ શકો છો કે અલ્હાબાદ પાર્કમાં દગાખોર ભારતીયોના કારણે ઘણી બધી એના ઉપર વાતો હોય છે, પરંતુ દગાખોર આપણા ભારતીયો જે ફૂટી ગયા એના કારણે આલ્ફ્રેડ પાર્કમાં તેમનું પછી બ્રિટિશરોને એમની સામે ગોળીબાર થયો તો એ અંતર્ગત પછી તેમને જાતે જ ગોળી મારીને પોતે દેહાંત પામ્યા હતા. પરંતુ મિત્રો એમનું માનસિકતા અને એ બધું આપણે ખરેખર શીખવા જેવી વાત છે. 1920માં તમે એમનું દેશભક્તિ જુઓ કે 1920માં એમનું જુનૂન કેટલું હતું. પછી 1922 તો 1922માં ચોરી ચોરા ઘટના થઈ, ત્યારબાદ ગાંધીજી અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું. અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું તો ઘણા બધા ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ એ બધા બહુ જ નારાજ થઈ ગયા કે ભાઈ આપણે તો અસહકારના આંદોલનથી તમે તો બાપુ એમ વાત કરતા તો આપણને આઝાદી પ્રાપ્ત થશે, એ માટે તમે જે કહો એ અમે તૈયાર હતા. તમે કીધું શસ્ત્ર ના ઉઠાવ તો અમે નહોતા ઉઠાવતા. આમ છતાં પણ આપણને જે પીક પોઈન્ટ ઉપર, જ્યારે ચળવળની પીક પોઈન્ટ છે ત્યારે તમે અસહકારનું આંદોલન પાછું લઈ લો છો તો પછી અમે શું કરીએ? તો એ લોકો ભાઈ બહુ જ નારાજ કે હવે ગાંધીજીના રસ્તે બહુ થયું કે ભાઈ અહિંસાની વાતો બહુ થઈ, હવે હિંસા થશે, હવે લોકોને જાગૃત કરવા પડશે. ભારતના લોકો ઊંઘી રહ્યા છે, એમને એક સાથે જાગૃત કરવા હોય તો એવી ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવી પડશે. એમાં લોકોને સમજાવવું પડશે કે ખરેખર અમે સમાજ માટે કામ કરી રહ્યા છીએ, સમાજમાં સમાનતા ફેલાય, લોકોમાં ગરીબી દૂર થાય એ માટે કામ કરી રહ્યા છે. તે માટે તમે જોઈ શકો છો કે HRA હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન 1924માં સ્થાપના થઈ હતી. મિત્રો હવે તમારા મનમાં પ્રશ્ન થાય ભાઈ HRAની સ્થાપના કોણે કરી હતી? તો બિસ્મિલ તમે જાણો છો, સચિન્દ્રનાથ સાન્યાલ જાણો છો, તેમના દ્વારા આમની HRAની સ્થાપના થઈ હતી. સચિન્દ્રનાથ સાન્યાલની વાત આવે ત્યારે બંદી જીવન પુસ્તક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમ કહી શકાય છે કે ભાઈ બંદી જીવન પુસ્તકને ક્રાંતિકારીઓની ગીતા કહેવામાં આવે છે. આ ટાઈપનું ફેક્ટ પૂછાઈ શકે, ભાઈ ક્રાંતિકારીઓની ગીતા કયા પુસ્તકને કહેવામાં આવે છે? તો બંદી જીવન પુસ્તકને કહેવામાં આવે છે. 1924ની વાત થઈ ત્યાં આગળ HRA, હવે HRAમાં જોડાઈ ગયા હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનમાં, તેમને એક સારું એવું મિત્રો પ્લેટફોર્મ મળી ગયું કે બસ હવે ક્રાંતિકારી પ્રવૃત્તિ જેમ કરવી હોય તેમ તે લોકો કરી શકે છે. એમને સારો એવો સપોર્ટ પણ પ્રાપ્ત થયો ચંદ્રશેખર આઝાદને. ને HRAમાં એન્ટ્રી કઈ આડેતર નથી મળતી. એ લોકો જોતા હતા બિસ્મિલ્લા કે એમનામાં દેશ માટેનું જુનૂન કેટલું છે, એ રીતે એમને એન્ટ્રી મળી. તો એ તમે જોઈ શકો છો કે ભાઈ 1906 ને 1924 ઉંમર મિત્રો શું થઈ તમે જુઓ. અમુક વાર આ જ વિચારવા જેવું છે. 18 વર્ષની ઉંમરે, જે અત્યારના છોકરાઓ તમે 18 વર્ષના જો તો PUBG રમતા હોય એ ઉંમરે 18 વર્ષની ઉંમરે HRAમાં જોડાયા હતા, જે હિન્દુસ્તાનની સૌથી નંબર 1 સંસ્થા હતી જે ક્રાંતિકારી પ્રવૃત્તિ હોય. ને ત્યાં આગળ પાછું જવાનો કોઈ ચાન્સ જ નહોતો. ત્યાં આગળ બસ ત્યાં આઝાદી અથવા મૃત્યુ બે જ હતું ત્યાં આગળ. તો પણ એ 1924માં એમની દેશભક્તિ જો 18 વર્ષની ઉંમર, મોત શોખની ઉંમર હોય ત્યાં આગળ ચંદ્રશેખર આઝાદ દેશભક્તિ માટે કામ કરતા હતા. પછી 1925 જે કાકોરી ટ્રેનની લૂંટફાટ થઈ એમાં પણ ચંદ્રશેખર આઝાદે ફ્રન્ટ લાઇનની ભૂમિકા ભજવી હતી. 1925માં કાકોરી ટ્રેન લૂંટફાટ. તે રીતે તમે જોઈ શકો છો. પછી હિન્દુસ્તાન રિપબ્લિક HRSAની સ્થાપના થઈ દિલ્હી ખાતે. હિન્દુસ્તાન રિપબ્લિક સોશિયલિસ્ટ એસોસિએશન જેની સ્થાપના થઈ HRSA આપણે કહી શકીએ છીએ. તો એમની એ ફિરોઝશાહ કોટલા ખાતે મિત્રો સ્થાપના થઈ હતી ને, તો એમાં પણ એમને અગત્યની ભૂમિકા ભજવી હતી. તો આના પરથી આપણે જોઈ શકો છો કે ચંદ્રશેખર આઝાદે આપણા દેશ માટે ઘણું બધું કામ કર્યું. લાસ્ટમાં ગદ્દારોના કારણે તેમનું મૃત્યુ થયું ને તમે જોઈ શકો છો કે ભાઈ એમને સોન્ડર્સની પણ હત્યામાં તેમને અગત્યનો ફાળો આપ્યો હતો. ભગતસિંહ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ સોન્ડર્સને એના જે લોકો હતા આજુબાજુ એમને પણ મારીને
એકદમ જે બદલો લેવાનો હતો તેમને બદલો પૂરો કર્યો હતો. આ રીતે બેઝિક ઇન્ફોર્મેશન છે. પછી તમે જોઈ શકો છો પછી લાસ્ટમાં તેમનું આલ્ફ્રેડ પાર્કમાં આપણે અવસાન થયું. તો આ રીતની જે બેઝિક ઇન્ફોર્મેશન આપણે મિત્રો જાણવાનો પ્રયત્ન કર્યો છે. આમ તો ચંદ્રશેખર આઝાદ વિશે વાત કરવા જઈએ તો ઘણી બધી વાતો છે ને ઘણા બધા ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે એ દરેક આપણે હિસ્ટ્રીના લેક્ચરમાં જાણીશું. નહીં તો કલ્ચરમાંથી આ હિસ્ટ્રીનો લેક્ચર બની જશે. એટલા માટે જય હિન્દ, જય ગરવી ગુજરાત.